સમાચાર અમરેલીમાંથી બનાવટી લેટર કાંડ મામલે આજે સેશન્સ કોર્ટમાં આરોપીઓની સુનાવણી છે। પાટીદાર દીકરીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી માટે આજે સુનાવણી થશે। ગઈકાલે કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખતા જામીન મળ્યા ન હતા। ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો કોર્ટમાં હાજર રહ્યા હતા। ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો। દીકરીનો કેસ પરત ખેંચવા પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું। માત્ર યુવતી સામે કેસ પાછો ખેંચવા માટે એફિડેવિટ કરવામાં આવી, જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે। તમને જણાવી દઈએ કે જે આ સમગ્ર બનાવટી લેટર કાંડનો મામલો છે તેમાં આજે સુનાવણી હાથ ધરાશે। ત્યારે અમારા સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જયદેવ, સંપૂર્ણ વિગત। બિલકુલ લીના, જે રીતે અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ છે કિશોર કાનપરિયા, તેમના નામનો જે ડુપ્લિકેટ બનાવટી લેટર જે કાંડ થયો હતો તેને લઈને જે 4 લોકો સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એક આરોપી યુવતી જે પાટીદાર યુવતી હોવાના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। જે રીતે તેમનું જે વરઘોડાનો જે સરઘસનો જે આક્ષેપ થયો હતો તેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। ગઈકાલે ખોડલધામ સમિતિ અને ટ્રસ્ટીઓ દ્વારા જે બેઠકો કરવામાં આવી હતી તેમાં જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે કે ઝડપથી આ દીકરી છે તેમને જામીન મુક્ત થાય, તેને લઈને જે કાર્યવાહી છે કોર્ટની કાયદાકીય રીતે તે હાથ ધરવામાં આવી છે। આજે રેગ્યુલર જામીનની તેમની બપોરે 11 થી 12 વાગ્યા આસપાસ તેમની સુનાવણી છે ને ત્યારે બપોરે અમરેલી કોર્ટમાં સેશન કોર્ટમાં મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતા છે। તેને લઈને પાટીદાર આગેવાનો છે તે થોડી વારમાં અમરેલી કોર્ટ સુધી પહોંચવાના છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો માત્ર યુવતી સામે કેસ પાછો ખેંચવા માટે એફિડેવિટ કરવામાં આવી। આજે સેશન્સ કોર્ટમાં આરોપીઓની સુનાવણી હાથ ધરાશે।